ગત શુક્રવારની મોડી રાતે ગાંધીનગરના અંબાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર બર્થડેની ઉજવણી કરવા કારમાં એક કપલ પર હુમલો થયો હતો. સુમસામ વિસ્તારમાં લૂંટના ઈરાદે રાત્રિનો લાભ લઈને એક શખ્સે કારમાં બેઠેલા કપલ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં યુવક વૈભવ મનવાણી નામના યુવકનું મોત નીપજ્યું હતું અને યુવતી ઘાયલ થઈ હતી. લૂંટ વિથ મર્ડરની ઘટનામાં અડાલજ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ગુનાનો આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવતો સાયકો કિલર વિપુલ પરમાર ઉર્ફે નીલ હોવાનું સામે આવ્યું હતું. રીઢા હત્યારાને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીઆઈ MS ગોહિલ અને તેમની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે વેશપલટો કરીને બહેનના ઘરે નાસી ગયેલા વિપુલને રાજકોટના કાગદેડી ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી ભૂતકાળમાં પણ આ પ્રકારના ગુનાઓ કરી ચૂક્યો છે. વર્ષ 2021માં તેણે 2 પ્રેમી યુગલો પર લૂંટ અને હુમલા કર્યા હતા. ધરપકડ બાદ તે જેલમાં ગયો હતો અને જામીન પર બહાર આવ્યો હતો. પ્રેમી પંખેડાઓને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આરોપી લગ્ન નહીં થવાના કારણે માનસિક બીમાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.